છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં વિક્રમ ઠાકોરની ફિલ્મ ભાઈની બેની લાડકીના બોક્સ ઓફિસ કલેક્શન વિશે આજના વિડીયોમાં વાત કરવાના છે। તો વિડીયો પૂરો જોજો, સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। અને ભાઈની બેની લાડકી ગુજરાતી ફિલ્મનું મેં રિવ્યૂ પણ કર્યું છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી છે, ત્યાંથી તમે મારું રિવ્યૂ પણ જોઈ શકો છો। તો આ ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થઈ હતી। આ ફિલ્મ સાથે સ્ત્રી 2, વેદા, ખેલ ખેલ મેં જેવી ફિલ્મો ક્લેશ થઈ હતી, જેના કારણે ફિલ્મને ખૂબ જ ઓછી સ્ક્રીન કાઉન્ટ મળી હતી। ફક્ત 20 જેવી થિયેટરોમાં જ આ ફિલ્મ લાગી હતી, તો પણ ફિલ્મના શો હાઉસફુલ જઈ રહ્યા છે અને ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પણ આવી રહી છે। અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર, જીતુ પંડ્યા, અર્જુ લીંબચિયા મુખ્ય રોલમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મને ડાયરેક્ટ પ્રોડ્યુસ કરી હતી કે મકવાણાએ। અને અત્યારે પણ ફિલ્મ સિનેમા હોલમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે। તો મિત્રો આ ફિલ્મે 11 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે। જી હા દોસ્તો, 11 લાખની કમાણી આ ફિલ્મે કરી લીધી છે અને બજેટ આ ફિલ્મનું દેખાડે છે 1 કરોડ રૂપિયા અને બહુ ઓછા થિયેટરોમાં લાગી છે અને 11 લાખની ફિલ્મે કમાણી કરી લીધી છે। અને હજી બીજું કલેક્શન પણ એડ થશે, અમુક જ થિયેટરનું કલેક્શન હોઈ શકે। તો મિત્રો 11 લાખનું ફિલ્મે કલેક્શન કરી લીધું છે, હજી બીજા સિનેમાઘરોમાં પણ હવે રિલીઝ થવાની છે। આ ફિલ્મ 1 વીક પછી રિલીઝ થઈ જશે, તો આ ફિલ્મનું કલેક્શન વધશે। તો મિત્રો તમે ભાઈની બેની લાડકી ગુજરાતી ફિલ્મ જોઈ તો તમને આ ફિલ્મ કેવી લાગી એ કોમેન્ટ કરી દેજો। તમે ભાઈની બેની લાડકી ગુજરાતી ફિલ્મને કેટલા સ્ટાર આપવા માગો છો એ પણ કોમેન્ટ કરજો। આ વિડીયો સારો લાગ્યો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ।